સરકારી બાબુઓ ગાળો ખાધા સિવાય કામ નથી કરતા। જી હા, સાંભળવામાં અજીબ લાગે, પણ આ કોઈ વિપક્ષના નેતાનો આક્ષેપ નથી, પરંતુ સત્તાધારી પક્ષ ભાજપના સાંસદનું ચોંકાવનારું નિવેદન છે। વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ કાર્યકર્તાઓના વખાણ કરવાના ઉત્સાહમાં મર્યાદાના તમામ સીમાડા ઓળંગી નાખ્યા છે। સાંસદ કહી રહ્યા છે કે જનતા કામ કરાવવા કાર્યકરો અધિકારી હોય કે પછી બીજા કોઈ તેની સાથે પણ ગાળાગાળી કરી લેતા હોય છે। ત્યારે સવાલ થાય કે શું સાંસદ અભદ્ર ભાષાને સમર્થન આપી રહ્યા છે? શું સંસ્કારી નગરી વડોદરાની ઓળખ હવે ગાળાગાળીથી થશે? પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એ કઈ રીતે લોકોની વચ્ચે રહી લોકોની ગાળો ખાઈને પણ લોકોનું કામ કરવા માટે અધિકારી હોય કે બીજા કોઈ સાથે ગાળાગાળી કરી લેતા હોય છે, પરંતુ એ તમામની પાછળ સચવાયેલું હોય છે લોકોનું હિત। વડોદરા, જેની ઓળખ કલા, સાહિત્ય અને સંસ્કારથી છે, તે નગરીના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પોતાની જ પાર્ટીના કાર્યકરોની કાર્યપદ્ધતિ પર એવો ખુલાસો કર્યો કે સાંભળનારા પણ સ્તબ્ધ થઈ ગયા। વોર્ડ નંબર 16માં વિકાસ કાર્યોના લોકાર્પણ વખતે સાંસદે કાર્યકરોની પીઠ થાબડતા કહ્યું કે કાર્યકરો લોકોનું કામ કરાવવા માટે અધિકારીઓ સાથે ગાળાગાળી પણ કરી લેતા હોય છે। પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એ કઈ રીતે લોકોની વચ્ચે રહી લોકોની ગાળો ખાઈને પણ લોકોનું કામ કરવા માટે અધિકારી હોય કે બીજા કોઈ સાથે ગાળાગાળી કરી લેતા હોય છે, પરંતુ એ તમામની પાછળ સચવાયેલું હોય છે લોકોનું હિત। સાંસદ ભલે તેને લોકહિત કહેતા હોય, પણ આ નિવેદનને વડોદરાના વહીવટી તંત્ર અને ભાજપની શિસ્તતાના લીરે લીરા ઉડાડી દીધા છે। જો અધિકારીઓ ગાળ ખાધા વગર કામ નથી કરતા, તો તે તંત્રની નિષ્ફળતા છે કે નેતાઓની દાદાગીરી? ગાળો બોલવી અને ગાળો આપવી બંને અસંસ્કારી હરકત છે। જો કે આ મામલે વડોદરા ભાજપે બોલવાનું ટાળ્યું છે। આ મામલે કોંગ્રેસે વળતો પ્રહાર કરતા કહ્યું છે કે વડોદરામાં જનતાના કામ થતા જ નથી, એટલે જ પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખવો પડ્યો છે। જો પહેલા તો ભારતીય જનતા પાર્ટીમાં શિસ્તતા નામનો શબ્દ કોઈ રહ્યો નથી। જો રહ્યો હોત તો પાંચ ધારાસભ્યો, વડોદરાના જિલ્લાના પાંચ ધારાસભ્યો એક સાથે એક જ સુરમાં મુખ્યમંત્રીશ્રીને ઓફિશિયલ પત્ર ના લખતા કે અમારા કામો થતા નથી, અધિકારી રાજ ચાલે છે, અધિકારીઓ અમારું સાંભળતા નથી। એની સામે વડોદરા શહેરના સાંસદ હેમાંગ જોશી એવું કહેતા હોય કે અમારા કાર્યકર્તાઓને કામો નથી થતા એટલે ગાળો પડે છે અને અમારા કાર્યકર્તાઓ ગાળો બોલીને પણ કામો કરાવી દે છે। તમે સ્પષ્ટતા તો કરો, આવા કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ આપો છો। આમાં ગાળો શબ્દ આવ્યો, હવે અસંવિધાનિક પરિભાષાનો ઉપયોગ કરવો સાંસદને, પહેલાં તો એ જ એમને સોંપતું નથી। વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પણ જાણવા માંગે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જનતાના કામો કરાવવા માટે અધિકારીઓને કઈ ગાળો આપે છે, તો પછી એ ગાળો તમારે જનતાને પણ આપી દેવી જોઈએ। તમારી પાસે આવવાની જરૂરત જ નહીં પડે, જનતા ગાળો બોલીને કામ કરાવી લેશે। આવું નથી। તમે લીપાપોતી કરવાની કોશિશ કરો છો, તમારી નાકામયાબી પર તમે ખાલી છુપાવવાની કોશિશ કરી રહ્યા છો સાંસદ શ્રી। કોઈ ગાળોનો વિષય આમાં છે જ નહીં। અધિકારી રાજ એસ્ટાબ્લિશ થઈ ગયું છે, અધિકારીઓ જનતાનું ને તમારું નથી સાંભળતા, એ વાત નિશ્ચિત છે। સાંસદના આ નિવેદનથી માત્ર વિપક્ષ જ નહીં પણ સામાજિક સંગઠનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કરણી સેનાએ સવાલ ઉઠાવ્યો કે જો ભાજપના કાર્યકરોએ લોકોની ગાળો ખાવી પડતી હોય તો તેનો અર્થ એ છે કે જનતા તમારાથી નારાજ છે। સૌથી પહેલાં તો એમના જે કાર્યકરો ગાળો ખાય છે એ શા માટે ખાય છે એ પહેલાં સંશોધનનો વિષય છે। અને ગાળો અધિકારીઓને કઈ દાદાગીરીથી મારે છે? આ પાર્ટી જે શિસ્તની વાતો કરે છે અને એક સાંસદ અને પાછા એજ્યુકેટેડ ડૉક્ટર હેમાંગ જોશી આ રીતની ભાષાનો પ્રયોગ કરતા એમાં પાછા ગર્વ લેતા હોય, એટલે અમે એમને કોરી સ્લેટ જે કીધું છે એ બરાબર કીધું છે। વડોદરાના જાગૃત નાગરિકો કહી રહ્યા છે કે સંસ્કારી નગરીમાં આવી અસંસ્કારી હરકત ન ચાલે। ભાજપનું શિસ્તતા, જે ભાજપ કહે છે ભારતીય જનતા પાર્ટી શિસ્તને વરેલી પાર્ટી કહેવામાં આવે છે, તો શિસ્તને વરેલી પાર્ટીના જો કાર્યકરો ગાળો આપશે તો સામે લોકો પર એની શું ઇમ્પેક્ટ પડશે એ બહુ મોટો સવાલ છે। વડોદરાના સાંસદ જો કાર્યકર્તાઓ વિશે આ પ્રકારની વાત કરતા હોય, જો પબ્લિક એમને કોઈ પ્રકારે અપશબ્દો બોલતી હોય, તો ક્યાંક ને ક્યાંક એ વિચારવા જેવું છે કે એમની જે નેતાગીરી છે એ જનતાના કામો કરી શકતી નથી। અને બીજી બાજુ જો કાર્યકર્તાઓ એમનું કહેવું છે કે ગાળો બોલીને કામ કરાવે છે અધિકારીઓ પાસે, તો ક્યાંક ને ક્યાંક એ પણ પ્રશ્ન ઊભો થાય કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે કાર્યશૈલી છે એ કયા પ્રકારની છે? ગાળો બોલીને કામ કરાવવાના
વાયદા વચનો લાવીને તમે વોટ લઈને બેઠા છો. જો તમે કામ ના કરતા હોય તો તમને જનતા ગાળો આપવાની જ છે. પણ એનો મતલબ એ નહીં કે તમે અધિકારીઓને તમે ગાળો આપો. એ ગવર્મેન્ટ સર્વન્ટ છે, એના અધિકારી ઉપર સુપ્રિયર હોય છે, એ એમને ઠપકો આપી શકે છે. પણ ગાળો આપી આ બધી આ હેમાંગ જોશી સાહેબને આ વસ્તુ ના શોભે. ટૂંકમાં કહીએ તો વડોદરાના સાંસદે કાર્યકરોની પીઠ થાબડવા જતા આખા શહેરની ગરિમાને ધૂળધાણી કરી નાખી છે. તંત્રમાં જો ગાળો આપવી એ જ પ્રોટોકોલ બની ગયો હોય તો આ સંસ્કારી નગરી માટે કમનસીબીથી ઓછું કંઈ નથી. રાજકારણમાં ટીકા અને વિરોધ વ્યાજબી છે, પણ જ્યારે ગાળા ગાળીને લોકહિતમાં ખપાવવામાં આવે ત્યારે સમજવું કે લોકશાહીના મૂલ્યોનું પતન શરૂ થઈ ગયું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. એક બહુ જૂની અને જાણીતી કહેવત છે, એક સાંધે ત્યાં તેર તૂટે. આજે અમદાવાદમાં એવું જ કંઈક જોવા મળી રહ્યું છે. 1200 કરોડના ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર તંત્રના 2 વિભાગો વચ્ચેના સંકલનના અભાવે પાણી ફરી વળ્યું છે, જેમાં એક નેતાની જીદે કરોડોના પ્રોજેક્ટ પર બ્રેક લગાવી દીધી છે અને સામાન્ય જનતાની મુસીબતમાં વધારો કર્યો છે. ત્યારે કેવી રીતે એક ધારાસભ્યની જીદ આખા શહેરને ભારે પડી રહી છે, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. નેતાજીની જીદ તંત્રને ભારે પડી. 1200 કરોડના પ્રોજેક્ટ પર ફરી વળ્યું પાણી. અમદાવાદ માટે જે ભૂમિકા સાબરમતીની છે તેવી જ મહત્વની ભૂમિકા ખારીકટ કેનાલની છે. બ્રિટિશ કાળમાં ખેતી અને સિંચાઈ માટે બનાવેલી આ કેનાલ દાયકાઓ સુધી પૂર્વ અમદાવાદની લાઇફલાઇન રહી, પરંતુ સમય જતાં તે ગંદકી, દુર્ગંધ અને જોખમી કેનાલમાં ફેરવાઈ ગઈ. પરંતુ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 1200 કરોડ રૂપિયાના ખર્ચે આ કેનાલનો કાયાકલ્પ થઈ રહ્યો છે. પણ હાલ આ ડ્રીમ પ્રોજેક્ટ પર બ્રેક લાગી ગઈ, કારણ કે દસક્રોઈ ભાજપના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલની જીદ ભારે પડી. આ ડ્રીમ પ્રોજેક્ટમાં રબારી કોલોની વિસ્તારમાં માત્ર 50 થી 70 મીટર જેટલું જ કામ બાકી હતું, જે આગામી 15 દિવસમાં પૂરું થઈ જવાનું હતું. પણ બાબુચમના પટેલે જાણે કોર્પોરેશનને પાઠ ભણાવવો હોય તેમ સિંચાઈ વિભાગ પાસે પાણી છોડાવી દીધું. બાબુચમના પટેલની દલીલ છે કે જે કામ 2 વર્ષમાં પૂરું કરવાનું હતું તે 4 વર્ષે પણ કેમ પૂરું નથી થયું. ખેડૂતો ક્યાં સુધી રાહ જોવે? એ લોકોએ 2 વર્ષ આપણને કહેતા કે 2 વર્ષ પાણી નહીં મળ્યા, આપણે આગળ તૈયાર થયા, પણ 4થા વર્ષે પાણી ના મળ્યું. આપ માનો છો કે જે કામગીરી સમય મર્યાદામાં પૂરી થવી જોઈએ એ થઈ નથી, એ નથી થઈ, માટે જ આ થયું. જો સમય મર્યાદામાં કામગીરી પૂરી કરી હોત જે તે કોન્ટ્રાક્ટરે તો સ્થિતિ ના આવત. ધારાસભ્યની આ તુમાખી અને સિંચાઈ વિભાગની ઉતાવળને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મુશ્કેલીમાં મુકાયો. કેનાલની અંદર મોંઘી દાટ મશીનરી અને બાંધકામનું મટીરીયલ પડ્યું હતું, જે હવે પાણીમાં ગરકાવ થઈ ગયો. કોન્ટ્રાક્ટરે યુદ્ધના ધોરણે મશીનો બહાર કઢાવ્યા હતા. જો કે આ કેનાલની કામગીરીને લઈને રસ્તો બંધ કરાતા સ્થાનિકો પરેશાન થઈ ગયા છે, જેમને હજુ કેટલાક દિવસ આ હાલાકી ભોગવવી પડશે. આપણે હેરાનગતિ છે એક જાતની, અને જે તંત્રએ ઢંગ ધડા વગરનું કામકાજ ઉપાડ્યું કહેવાય. અને પહેલાં તો રોડની પ્રોબ્લેમ એણે અટકાવી દીધો છે. 2 સાઈડમાં તકલીફ બહુ પડે છે હાલવા ચાલવાની, આવવા જવાની વાહનોને. અને પેલો પુલ ચાલુ કરી દીધો હોત તો કોઈ તકલીફ ના પડે. આ કેનાલ થઈ રહ્યું છે, સારું છે, વિકાસનું કાર્ય થઈ રહ્યું છે, અમે એના સપોર્ટમાં છીએ. અને એટલા દિવસથી અમે લોકો અહીંયા તકલીફ ભોગવી રહ્યા છીએ. અને તમે જોઈ શકો છો કે અહીંયા રસ્તો એટલા દિવસથી બંધ છે, અમે લોકો પોતે હેરાન થઈએ છીએ. છોકરાઓ છે, નજીકમાં સ્કૂલ છે, ટ્રાફિક થતી હોય છે, અમે લોકો બહુ પરેશાન છીએ. અને આ કામ જેટલે વહેલા પૂરું થાય એટલે અમારા માટે સારું હતું અને ગવર્મેન્ટ માટે સારું હતું. थोड़ा सा काम रहा है, जनता कितनी परेशान हो रही है. ये थोड़ा सा हो जाता तो आदमी को दिक्कत खत्म हो जाती. ये लग जाता, पट जाता तो परेशान, 2 दिन पीछे छूट जाता ये पानी, ये काम हो जाता. जहाँ 8-7 दिन आई को तो काम था, इसमें हो जाता. એક બાજુ ખેડૂતોનું હિત છે અને બીજી બાજુ પૂર્વ અમદાવાદનો વિકાસ. પરંતુ નેતાઓની જીદ અને તંત્રના મનસ્વી નિર્ણયને કારણે અંતે તો જનતાના જ ટેક્સના પૈસાનું પાણી થઈ રહ્યું છે. હવે આ કેનાલ ક્યારે સુકાશે અને કામ ક્યારે શરૂ થશે તે એક મોટો સવાલ છે. અમદાવાદથી કશ્યપ જોશી સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.